દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓના સારવાર માટે તેમજ પક્ષીઓને બચાવવા માટે જનજાગૃતિ લાવવા 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાનનું આયોજન વન વિભાગ, વિવિધ NGO અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ફોરેસ્ટ ઓફિસર્સ દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીઓના વેચાણ સામે સર્ચ ઓપરેશન ચલાવી ઝુંબેશથી કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેર કે ગામના પતંગ અને દોરાના વેપારીઓની દુકાનોની મુલાકાત લઈ ચાઇનીઝ તેમજ પક્ષીઓને નુકસાન પહોંચે તેવી તુક્કલ દોરીનું વેચાણ ન થાય તેની ચકાસણી કરાઈ હતી. પતંગ અને દોરાના વેપારીઓને પક્ષીઓને નુકસાન થાય તેવો સામાન ન રાખવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે વન વિભાગ દ્વારા સમય સવારના 9 કલાક પહેલા અને સાંજના 5 કલાક બાદ પતંગ ન ચગાવવા સૂચનો કરવામાં આવ્યા હતા.